જી નગીરભાઈ, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર સુષ્માજી અને બેનને મારા ખૂબ ખૂબ નમસ્કાર. જી આજે કાર્યક્રમ શ્રેષ્ઠ મારો બે પ્રશ્ન છે. એક પ્રશ્ન સુષ્માજી આદરણીય સુષ્માજીને છે કે જે વૃદ્ધ લોકો હોય એ લોકોને એ લોકો આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને જે પ્રેગ્નન્ટ એટલે કે જે વુમન હોય એમને શું ધ્યાન રાખવું જોઈએ? ગર્ભાવસ્થા અને વૃદ્ધ અવસ્થાની વાત અહીંયા થઈ રહી છે. જી નદીભાઈ, બહુ સરસ પ્રશ્ન કર્યો આપણે. યોગ દરેક વ્યક્તિ માટે છે, બાળકો, નોજવાનો, બુઝુર્ગો માટે. દરેક ઉંમરના ભાઈઓ અને બહેનો બધા યોગ કરી શકે છે, પણ આ સ્પેશિયલ પૂછ્યું છે કે વૃદ્ધો માટે. વૃદ્ધોને વધુ સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ અને હાર્ડ આસન ના કરવા જોઈએ અને પ્રાણાયામ ઉપર ફોકસ કરવું જોઈએ. વધુ પ્રાણાયામ ઉપર ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ કરવા જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ વૃદ્ધોને. અને પ્રેગ્નન્ટ વુમેનને પણ સિમ્પલ સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ ઉપર ફોકસ કરવું જોઈએ. પ્રેગ્નન્ટ લેડીઝને વિશેષ રૂપે કપાલભાતિ પ્રાણાયામ ના કરવું જોઈએ. એને ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ અને ભ્રામરી પર ફોકસ કરવું જોઈએ. મેડિટેશન પર ફોકસ કરવું જોઈએ. ધ્યાન પર ફોકસ કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. એટલે પેટના બળે જે સૂઈને જે અમુક આસન ને બધું થતું હોય એ ગર્ભાવસ્થામાં મને લાગે છે કે નિષેધ છે. જો તમે આપની સાથે ફરી વાત કરીશ.